ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે માહિતી અને સૂત્રો પૂરા કર્યા હતા 2 લેક્ચરમાં. હવે આપણે લેક્ચર નંબર 3 પ્રમેય વિભાગ. આની અંદર આપણે બધા પ્રમેય જ જોવાના છીએ, જેમાં સૌથી પહેલો પ્રમેય કે પ્રમેય 6.1 બોર્ડની પરીક્ષા માટે બહુ જ મોસ્ટ આઈએમપી. આખી બુકમાંથી ટોટલ 6 પ્રમેય બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. 6માંથી કોઈ પણ એક જ આવે છે, બરાબર છે. તો આ પ્રકરણમાંથી 4 પ્રમેય અને 10મા ચેપ્ટરમાંથી 2 પ્રમેય જે મેં તમને કરાવેલા છે, બરાબર છે. તો એમાંથી જ ફરજિયાત બંને પ્રમેય, એ 2માંથી એક અને એક આમાંથી, એમ કરીને ટોટલ 7 માર્કના પ્રમેય પૂછાતા હોય છે, બરાબર. તો પ્રમેય 6.1 જોઈએ. શું કહે છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તેમાં સૌથી પહેલું આપણે લખીશું પક્ષ. શું લખીશું? પક્ષ લખીશું. તો જુઓ અહીંયા પક્ષ લખીએ તો પક્ષમાં શું હશે? તો જુઓ અહીંયા શું આપ્યું છે, બરાબર. તો ત્રિકોણ એબીસીમાં રેખા એલ એ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર છે તથા તે એબીને ડી બિંદુમાં અને એસીને ઈ બિંદુમાં છેદે છે, બરાબર. ત્યારબાદ સાધ્ય જોઈએ. તો સાધ્ય શું કહે છે, બરાબર. તો જુઓ એડી અપોન બીડી બરાબર શું લાવવાનું છે? એઈ અપોન ઈસી. શું લાવવાનું છે? ઈસી લાવવાનું છે. શું લાવવાનું છે? એઈ અપોન ઈસી લાવવાનું છે, બરાબર. ત્યારબાદ સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતી જોઈએ આપણે, બરાબર. તો સાબિતીમાં શું કરવાનું છે, બરાબર. તો જો ડી માંથી એઈ ઉપર એક લંબ દોરો. આ રીતે ડી માંથી શું કરો? એઈ ઉપર એક લંબ દોરો અને ઈ માંથી આની પર એક લંબ દોરો. એટલે આ રીતે આ લંબ અને આ લંબ, બરાબર. એટલે શું કરવામાં આવશે? તો કે ડીએમ લંબ એસી તથા ઈએન લંબ શું થશે? એસી ઉપર લંબ દોર્યો. હવે શું કરવાનું? એબી પર લંબ દોરવાનો છે. એટલે શું થશે? એબી થશે. રચો. શું કરો? રચો. આ આપણે બનાવ્યું. ત્યારબાદ શું કરવાનું છે? તો કે ત્યારબાદ બીઈ અને સીડી રચો. એટલે આ નહીં રચવાના છે. એટલે જો આ બીઈ થયું અને આ શું થશે? અહીંથી આ સીડી થયું, બરાબર. ત્યારબાદ આપણે અહીં લખીએ તો શું થશે? હવે બીઈ અને સીડી રચો. હવે શું કરો? બીઈ અને સીડી રચો. હવે શું કરવાનું થશે? તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે, આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 પાયો ગુણ્યા શું થાય? વેધ થાય. 1/2 શું થશે? પાયો ગુણ્યા વેધ થશે, બરાબર. હવે તો ત્રિકોણ એડીઈમાં જુઓ એડીઈમાં એટલે શું થશે? અહીંયા ત્રિકોણ એડીઈમાં પહેલાં લખીએ આપણે
ત્રિકોણ ADE માં, ત્રિકોણ ADE માં તો શું કરવાનું થશે? ADE માં તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કયો થશે અહીંયા? બરાબર, તો પાયો કયો થશે? AD થશે. પાયો કયો થશે? AD થશે. અને વેધ કયો થશે? EN થશે. વેધ કયો થશે? EN થશે. શું થશે? EN થશે. બરાબર, એ જ પ્રમાણે ત્રિકોણ BDE માં, ત્રિકોણ BDE માં શું થશે? ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, BDE નું શું થશે? ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ BDE નું શું કરવાનું? ક્ષેત્રફળ બરાબર. આને આપીએ પરિણામ નંબર 1 આપી દઈએ. હવે શું થશે અહીંયા? 1/2 પાયો કયો થશે અહીંયા? સમજો, પાયો કયો થશે અહીંયા? તો જુઓ, પાયો કયો થશે અહીંયા? તો કે BD થશે. શું થશે? BDE. જુઓ, BDE. તો આમાં પાયો કયો થશે? બરાબર, પાયો કયો થાય? તો કે AD જ થશે. અને વેધ કયો થશે? EN થશે. શું થશે? EN થશે. એટલે પાયો કયો થશે? AD. અને વેધ કયો થશે? EN થશે. સોરી, પાયો કયો થશે? BD થશે બાય મિસ્ટેક. બરાબર, તો શું થશે અહીંયા? જુઓ, ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ તો શું થશે? પાયો કયો થશે? 1/2. પાયો કયો થશે? BD. અને વેધ કયો થશે? EN. પરિણામ નંબર 2. બરાબર, હવે શું કરીએ આપણે? પરિણામ નંબર 2 પતી ગયું. બરાબર, હવે શું કરશું આપણે? જોવો અહીંયા, તો ચલો હવે શું કરીએ? પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી શું થશે ભાઈ? તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અપોન ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, BDE નું બરાબર શું થશે અહીંયા? 1/2 AD ગુણ્યા EN અપોન 1/2 BD ગુણ્યા EN. તો EN કેન્સલ, 1/2 ગયા તો શું વધશે? AD અપોન BD. શું વધશે? AD અપોન BD. એટલે આને આપી દઈએ પરિણામ નંબર 3 આપી દઈએ. શું આપી દઈએ? પરિણામ નંબર 3 આપી દઈએ. હવે શું કરીએ? ફરીથી શું કરીએ? ફરીથી આપણે ADE શું લઈએ? ADE. ત્રિકોણ કયો લેવાનો છે? ADE માં શું કરીએ? હવે ત્રિકોણ ADE માં, તો ADE માં શું કરવાનું? હવે જુઓ, તો જો ADE માં જ લઈએ ફરી આના માટે થઈને. તો શું થશે? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ADE નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર શું થશે? ADE નું ક્ષેત્રફળ બરાબર શું થશે અહીંયા? તો જો ADE નું ક્ષેત્રફળ બરાબર શું થાય? જો ADE નું ક્ષેત્રફળ બરાબર છે. ADE નું શું થશે? ક્ષેત્રફળ થશે. શું થશે? ADE નું ક્ષેત્રફળ થાય. બરાબર, તો શું કરશું આપણે? ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો કયો થશે અહીંયા? તો કે DM. કયો થશે? અરે સોરી, પાયો કયો થશે અહીંયા? AE થશે. કયો થશે? AE. અને વેધ કયો થશે અહીંયા? DM. શું થશે? વેધ DM થશે. બરાબર, પરિણામ નંબર 4. અને હવે શું કરીએ? હવે ત્રિકોણ CDE માં, શેમાં? ત્રિકોણ CDE માં. જુઓ, CDE તે જ પ્રમાણે કરશું. ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ એક દૂતિયાંશ. પાયો કયો થશે અહીંયા? DM જ થાય. પાયો કયો થશે? અરે સોરી, પાયો કયો થશે અહીંયા? તો જો EC થશે પાયો. અને વેધ કયો થશે? DM જ થશે. અને વેધ કયો થશે? DM થશે. પરિણામ નંબર 5. હવે શું કરશું? પરિણામ 4 અને 5 પરથી. બરાબર છે, તો શું થશે? પરિણામ 4 અને
5 પરથી પરિણામ 4 અને 5 પરથી શું થશે અહીંયા તો કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ, ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ શું થશે અહીંયા CDEનું ક્ષેત્રફળ, CDEનું ક્ષેત્રફળ બરાબર શું થાય અહીંયા 1/2 AE ગુણ્યા DM અને અહીંયા શું થશે 1/2 EC ગુણ્યા DM. તો DM ગયા 1/2 1/2 ગયા. શું વધશે અહીંયા AE અપોન EC. આને આપો પરિણામ નંબર 6. શું આપી દઈએ આને આપણે પરિણામ નંબર 6. હવે અહીંયા જુઓ ત્રિકોણ BDE અને CDE શું છે ત્રિકોણ BDE અને CDE બરાબર. તો શું થશે અહીંયા અહીં ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE, ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયો DC એ એક જ પાયો DE એ એક જ પાયો DE અને બે સમાંતર રેખાઓ કઈ થશે DE અને BC, DE અને BC ની વચ્ચે આવેલા છે એટલે શું થશે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. શું થશે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર. એટલે શું થશે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ, ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર. એટલે શું થશે અહીંયા હવે અહીં લખું છું બરાબર. તો શું થશે BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. એટલે અહીં શું થશે જુઓ તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અપોન ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર શું થશે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ હવે શું થશે અહીંયા ADE નું ક્ષેત્રફળ અહીંયા ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ નહીં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ લખીએ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર. આ ભાગ લખ્યો. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ અપોન શું થશે અહીંયા છેદમાં BDE મૂકી દઈએ સીધું એટલે બે હરખા થઈ જાય બરાબર. એટલે શું થશે અહીંયા ત્રિકોણ શું થશે અહીંયા CED મૂકો એના કરતાં શું કરીએ આપણે ત્રિકોણ BED મૂકી દઈએ BDE નું ક્ષેત્રફળ, BDE નું ક્ષેત્રફળ બરાબર છે. એટલે શું થઈ જશે બે હરખા છે એટલે બેની નીચે મૂકી દઈ તો એ ચાલે બરાબર. એટલે શું થશે અહીંયા આનું કયું આવ્યું AD અપોન શું આવ્યું BD બરાબર. AD અપોન શું આવ્યું BD આવી ગયું બરાબર. એટલે શું થશે અહીંયા આને આપીએ આપણે પરિણામ નંબર 7 બરાબર. એટલે અહીં લખીએ આપણે કે પરિણામ કયા પરિણામ થશે 3, 6 અને 7 પરથી પરિણામ 3, 6 અને 7 પરથી પરિણામ 3, 6 અને 7 પરથી AD અપોન BD આ AD અપોન BD. છઠ્ઠું પરિણામ શું થશે AE અપોન શું થશે EC AE અપોન શું થશે EC થશે AE અપોન શું થશે EC થશે બરાબર. આમ માગેલું પરિણામ અહીંયા સાબિત થઈ ગયું છે. ફરી એક વખત જોઈ લઈએ શું આપેલું હતું પ્રમેય નંબર 6.1 ની અંદર કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે બરાબર. તો ત્રિકોણ ABC ની અંદર આ રેખા L જે છે એ શું છે તો કે ભાઈ BC ને કેવી છે સમાંતર છે BC ને કેવી છે સમાંતર તથા AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં શું કરે છે છેદે છે. હવે સાધ્ય શું છે
તો કે ભાઈ આ જે રેખા છેદે છે એટલે શું થશે, આ ભાગ અપોન આ ભાગ બરાબર આ ભાગ અપોન આ ભાગ એ સરખો થાય, એટલે કે એડી અપોન બીડી બરાબર એઈ અપોન ઈસી એ સરખો થાય એવું આપણે સાબિત કરવાનું છે બરાબર. તો સાબિતી શું થશે, તો કે સાબિતીમાં શું કરવાનું, તો કે સૌ પ્રથમ શું કરો, ડીએમ લંબ એસી દોરો, આખા રેખાખંડ એસી ઉપર લંબ દોરો, તથા ઈએન લંબ શું કરો, એબી દોરો. હવે શું કરો, આ બીઈ અને સીડીને રચી નાખો બરાબર. હવે આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું થાય, 1/2 પાયો ગુણ્યા વેધ થાય. એટલે શું કરીએ આપણે, આ એડીઈમાં શું થશે, એડીઈનું ક્ષેત્રફળ બરાબર 1/2 આ પાયો એડી ગુણ્યા શું થશે, ઈએન થશે બરાબર. એ જ પ્રમાણે આપણે આ ત્રિકોણ લીધો, આ બાજુનો વેધ ને આ પાયો લીધો, તો આ બાજુ જ લઈએ તો કે ત્રિકોણ બીડીઈમાં શું થશે, તો કે પાયો આ બીડી થશે અને આ વેધ કયો થશે, ઈએન થશે. એટલે પરિણામ નંબર 2 આપી દઈએ. પરિણામ 1/2 કરીએ એટલે શું થશે, આપણને એડી અપોન બીડી મળી જાય. પરિણામ નંબર 3. ફરીથી એ જ ત્રિકોણની અંદર આ બાજુનો વેધ લઈએ, હવે આ બાજુની સાઈડ લઈએ બરાબર, આ ભાગમાં લઈએ. તો એ ભાગમાં લઈશું તો શું થશે, તો કે 1/2 પાયો કયો થશે, એઈ થશે, વેધ કયો થશે, ડીએમ થશે. ત્યારબાદ શું થશે, ત્રિકોણ સીડીઈમાં પાયો કયો થશે બરાબર. તો જો સીડીઈમાં પાયો કયો થશે, ઈસી થશે ને વેધ કયો થશે, ડીએમ થશે. એટલે શું થશે, 4/5 કરશું એટલે ડીએમ કેન્સલ, એટલે શું વધશે, એઈ અપોન ઈસી વધશે. હવે જુઓ અહીંયા તો કે ભાઈ ત્રિકોણ બીડીઈ અને સીડીઈ બંને ત્રિકોણો તો કે ભાઈ બે રેખા સમાંતર રેખા છે, બીસી અને ડીઈ, તથા આ એક જ પાયો છે ડીઈ એની ઉપર આવેલા છે અને આ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે બરાબર. માટે બેયના ક્ષેત્રફળ કેવા થશે, સમાન જ થશે. બંનેના ક્ષેત્રફળ કેવા થશે, સમાન થશે. એટલે અહીં સીડીઈ છે એની જગ્યાએ હું બીડીઈ મૂકી દઉં આની જેમ બરાબર. તો આની કિંમત આ અને આની કિંમત આ બે કેવી થશે, સરખી થશે. બે કેવી થશે, સરખી થશે. એટલે પરિણામ નંબર 7 આપીએ તો પરિણામ 3, 6 અને 7 પરથી ત્રિકોણ બીડીનું ક્ષેત્રફળ અપોન એડીનું ક્ષેત્રફળ અપોન બીડીનું ક્ષેત્રફળ બરાબર એડીનું ક્ષેત્રફળ અપોન બીડીનું ક્ષેત્રફળ, એટલે કે એડી અપોન બીડી બરાબર એઈ અપોન શું થશે, ઈસી થશે. એઈ અપોન શું થશે, ઈસી થશે. ચલો હવે પ્રમેય 6.6 જોઈએ કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ પક્ષ લખવાનો. પક્ષમાં શું થશે અહીંયા, તો કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆરમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આવું આપણને આપેલું છે, પીક્યુઆર છે એવું લખી દઈએ છે. હવે સાધ્ય, તો સાધ્યમાં સાબિત શું કરવાનું છે, તો કે આ બંનેનું ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. એટલે શું લખીશું આપણે અહીંયા, તો કે એબીસી અપોન પીક્યુઆર આ જ એનું ક્ષેત્રફળ કહેવાય બરાબર છે. બરાબર શું થશે, અનુરૂપ બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે એબી અપોન પીક્યુનો વર્ગ બરાબર બીસી અપોન ક્યુઆરનો વર્ગ બરાબર એસી અપોન પીઆરનો વર્ગ, એસી અપોન પીઆરનો વર્ગ બરાબર. સાબિતીની શરૂઆત કરીએ તો સાબિતી શું થશે, તો કે ધારો કે અહીં આ જે એએમ લંબ છે એ બીસી અને પીએન લંબ શું થશે, ક્યુઆર થશે બરાબર. ધારો કે અહીં એએમ લંબ શું છે, બીસી અને પીએન લંબ શું થશે, ક્યુઆર છે. એએમ લંબ શું છે, બીસી અને પીએન લંબ શું છે, ક્યુઆર છે બરાબર. એટલે આ બંને શું થશે, એને લંબ થાય આ રીતે. તો હવે
એબીસીનું ક્ષેત્રફળની વાત કરીએ આપણે અહીંયા, બરાબર, તો શું થશે અહીંયા એબીસીનું ક્ષેત્રફળ 1/2, પાયો કયો થશે અહીંયા બીસી, અને વેધ કયો થશે એએમ. શું થશે? વેધ કયો થશે એએમ, એટલે બીસી ગુણ્યા શું થશે એએમ થશે. અને પીક્યુઆરની વાત કરીએ આપણે તો પીક્યુઆરનું ક્ષેત્રફળ શું થાય 1/2 ગુણ્યા પાયો કયો થશે ક્યુઆર, અને વેધ કયો થશે પીએન થશે. શું થશે? પીએન થશે. શું થશે? પીએન થશે. બરાબર. હવે આપણે શું કરીએ જોવો, તો હવે શું કરીએ આપણે તો કે એબીસી અપોન પીક્યુઆર બરાબર 1/2 બીસી ગુણ્યા એએમ અપોન 1/2 ક્યુઆર ગુણ્યા પીએન. એટલે શું મળશે અહીંયા બીસી ગુણ્યા એએમ અપોન ક્યુઆર ગુણ્યા પીએન. પરિણામ નંબર પહેલું. પરિણામ નંબર પહેલું. હવે આપણે શું કરીએ જોવો, તો કે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએનમાં, ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએનમાં, હવે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએનમાં શું થશે તો જો પક્ષમાં બંને સમરૂપ કીધા છે, એટલે આ ખૂણો અને આ ખૂણો બે કેવા થશે સરખા થશે. એટલે શું થશે અહીંયા ખૂણો બી એકરૂપ ખૂણો શું થશે ક્યુ થશે, કારણ કે ક્યાંથી આવ્યું પક્ષમાંથી આવ્યું. ક્યાંથી આવ્યું? પક્ષમાંથી આવ્યું. બરાબર. ત્યારબાદ ખૂણો એએમબી, ખૂણો એએમબી એકરૂપ ખૂણો શું થશે પીએનક્યુ. પીએનક્યુ ક્યાંથી આવ્યા તો કે કાટખૂણા છે. કેવા છે? કાટખૂણા છે. કેવા છે? કાટખૂણા છે. બરાબર. માટે કઈ શરત લગાવાશે અહીંયા તો કે ખૂખું શરત. માટે શું થશે ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ શું થશે પીક્યુએન થશે. એટલે કઈ શરત થશે ખૂખું શરત પરથી. બરાબર છે. હવે ખૂખું શરત પરથી આપણે લાયા હોય આને, બરાબર, તો મારે આવું લખી શકાય કે એબી અપોન પીક્યુ બરાબર આવું લખી શકાય. માટે એબી અપોન પીક્યુ બરાબર એએમ અપોન પીએન. એએમ અપોન શું થાય પીએન થશે. એબી અપોન પીક્યુ બરાબર શું થશે એએમ અપોન પીએન, અને બીએમ અપોન ક્યુએન પણ લખી શકાય. બરાબર છે. એટલે શું થશે બીએમ અપોન ક્યુએન એવું પણ લખી શકાય. બરાબર. હવે આપણે શું કરીએ જુઓ, તો કે આને આપી દઈએ પરિણામ નંબર 2. આને આપી દો પરિણામ નંબર 2. હવે તમને શું કીધેલું જુઓ કુલ, તો કે પક્ષમાં તો શું આપ્યું હતું આપણને તો કે ત્રિકોણ એબીસી એવું લખીએ, પણ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે. ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે. માટે શું કહી શકાય તો કે માટે શું કહી શકાશે અહીંયા જુઓ તો એબી અપોન પીક્યુ બરાબર બીસી અપોન ક્યુઆર બરાબર એસી અપોન પીઆર બરાબર એસી અપોન પીઆર. તો આને આપણે શું લઈ લઈએ પરિણામ નંબર 3 લઈ લઈએ. શું લઈ લઈએ પરિણામ નંબર 3 લઈ લઈએ. હવે જુઓ હવે શું કહી શકાશે તો કે પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી શું થાય તો પહેલાં આને લખીએ આપણે કે એબીસી અપોન પીક્યુઆર બરાબર બીસી ઇન્ટુ એએમ, બીસી ઇન્ટુ એએમ અપોન ક્યુઆર, ક્યુઆર ઇન્ટુ પીએન, ક્યુઆર ઇન્ટુ પીએન. પણ એએમ અપોન પીએન તો શું કહી શકાય છે? એએમ અપોન પીએન શું કહેવાય જુઓ, બરાબર છે. તો એએમ અપોન પીએન તો શું કહી શકાય અહીંયા તો એએમ અપોન પીએન એબી અપોન પીક્યુ થાય. રાઈટ, બરાબર છે. અને બીસી અપોન ક્યુઆર પણ એબી અપોન પીક્યુ થાય. તો અહીંયા આવું લખી શકાશે એબી અપોન પીક્યુ ગુણ્યા એબી અપોન પીક્યુ. એટલે શું થશે એબી અપોન પીક્યુનો શું થાય વર્ગ થઈ જાય. એબી અપોન પીક્યુનો શું થઈ જાય વર્ગ થઈ જાય. આ જ રીતે શું થાય
ABC अपॉन PQR बराबर AB अपॉन PQ નો વર્ગ बराबर BC अपॉन QR નો વર્ગ बराबर AC अपॉन PR નો વર્ગ થઈ જશે. બરાબર છે. આમ તમારો પ્રમેય અહીંયા શું થઈ ગયો? સાબિત થઈ ગયો. શું થઈ ગયો? સાબિત થઈ ગયો. બરાબર. ફરીથી એક વખત જોઈ લઈએ શું આપેલો હતો પ્રમેય. તો કે પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગોના કેવો હોય છે? સરવાળા બરાબર હોય છે. કેવો હોય છે? સરવાળા ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલો છે. એમાં આપણે AM અને PN દોરેલા છે. હવે પક્ષ શું થશે? તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ABC સમરૂપ ત્રિકોણ PQR આપણને આપેલો છે. બરોબર છે. હવે સાધ્ય શું થાય? તો કે ABC નું ક્ષેત્રફળ અપોન PQR નું ક્ષેત્રફળ બરાબર AB અપોન PQ નો વર્ગ બરાબર BC અપોન QR નો વર્ગ બરાબર AC અપોન PR નો વર્ગ. સાબિતી શું થશે? તો કે ધારો કે અહીં AM લંબ શું થશે? BC અને PN લંબ શું થશે? QR થશે. બરાબર. તો ABC નું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે BC ગુણ્યા AM અને 1/2 QR ગુણ્યા PN. હવે ABC નું ક્ષેત્રફળ અપોન PQR નું ક્ષેત્રફળ કરી દઈએ એટલે શું થાય? 1/2 BC ઇન્ટુ AM અપોન 1/2 ઇન્ટુ QR ઇન્ટુ PN. 1/2 ગયા BC ઇન્ટુ AM અપોન QR ઇન્ટુ PN. પરિણામ નંબર 1. હવે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં ખૂણો B એકરૂપ ખૂણો Q પક્ષ, ખૂણો AMB એકરૂપ ખૂણો PNQ કાટખૂણા માટે ખુખુ શરત મુજબ શું થઈ જાય? ABM સમરૂપ ત્રિકોણ PQN થઈ જશે. બરાબર. ખુખુ શરત મુજબ. હવે શું થાય? ખુખુ શરત મુજબ આપણે લીધું તો AB અપોન PQ બરાબર AM અપોન PN પણ લખી શકાય અને શું થશે? BM અપોન QN પણ લખી શકાય. બરાબર. પરિણામ નંબર 2. હવે ABC સમરૂપ PQR પક્ષમાં આપ્યું હતું. બરાબર. તો શું થાય? AB અપોન PQ, BC અપોન QR અને AC અપોન PR. પરિણામ નંબર 3 લઈ લઈએ. તો આમ પરિણામ 1, 2 અને 3 પરથી તો જો BM અપોન QN છે અહીંયા. બરાબર. અહીંયા AM અપોન PN છે. તો AM અપોન PN ની જગ્યાએ હું AB અપોન PQ મૂકું. બટ અહીંયા જો BC અપોન QR તો એની જગ્યાએ AB અપોન PQ મૂકી દઈએ તો શું થશે? AB અપોન PQ ગુણ્યા AB અપોન PQ એટલે AB અપોન PQ નો વર્ગ થઈ જાય. આ જ રીતે ABC અપોન PQR બરાબર શું થાય? AB અપોન PQ નો વર્ગ બરાબર BC અપોન QR નો વર્ગ બરાબર AC અપોન PR નો વર્ગ સાબિત કરી શકાય. ચલો હવે પ્રમેય જોઈએ 6.8 પાયથાગોરસનો પ્રમેય. તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર. જેને પાયથાગોરસનો પ્રમેય પણ કહેવાય. તો શરૂઆત કરીએ આપણે. બરાબર. પ્રમેય લખવાની. તો આકૃતિ આપેલી છે આપણને અહીંયા બનાવવી પડે તમારે. મેં બનાવેલી છે. તો શું લખીએ આપણે? સૌથી પહેલો પક્ષ લખીએ. તો પક્ષ શું થશે તમારો? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. તથા AC કર્ણ છે. તથા AC શું છે? કર્ણ છે. ત્યારબાદ આપણે લઈએ સાધ્ય. શું લઈએ? સાધ્ય લઈએ. બરાબર. તો સાધ્યમાં શું થશે? તો પાયથાગોરસના પ્રમેય મુજબ તો તમને ખબર જ હોય કે ભાઈ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો આપેલું છે આપણને. બરાબર. સાબિતીની શરૂઆત કરીએ. તો સાબિતીમાં શું કરશું? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કેવો છે?
કાટખૂણો છે બરાબર. માટે ખૂણો એ અને ખૂણો સી કેવા થાય? લઘુકોણો થાય. કેવા થાય? લઘુકોણો થાય બરાબર. હવે આ લઘુકોણો થાય બરાબર છે, તો શું થશે? તો કે ધારો કે અહીંયા આ જે આપણે છે બીડી લઈ લઈએ કે ધારો કે બીડી એ શું છે? વેધ છે. ધારો કે બીડી એ વેધ છે એટલે કે ડી બિલોંગ્સ ટુ શું છે? એસી છે. ડી બિલોંગ્સ ટુ શું છે? એસી છે બરાબર. તો શું થશે અહીંયા? તો શું થશે? તો કે માટે એ ડેશ ડી ડેશ સી થાય. શું થાય? એ ડેશ ડી ડેશ શું થશે? સી થશે. માટે એસી બરાબર શું થઈ શકે? તો કે એડી વત્તા શું થઈ શકે? ડીસી થઈ શકે. પરિણામ નંબર 1 આપી દો. પરિણામ નંબર 1 આપી દો. હવે શું કહી શકાશે? તો કે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી કેમ? પ્રમેય 6.7 મુજબ બરાબર. કારણ કે આપણે વિધાન લખેલું હતું કે બે લઘુકોણો હોય વાળું બરાબર છે. તો શું થશે? તો કે એડી અપોન એબી શું થશે? એડી અપોન એબી બરાબર બરાબર શું થઈ જાય? એબી અપોન એસી શું થઈ જશે? એબી અપોન એસી થઈ જાય. એનું કારણ છે જો એડી અપોન આખો એબી તો એબી અપોન આખો એસી થઈ જાય બરાબર. હવે આના પરથી એક પરિણામ મળે. શું મળે? તો કે એબીનો વર્ગ બરાબર એડી ગુણ્યા એસી. પરિણામ નંબર 2. પરિણામ નંબર 2. એ જ પ્રમાણે શું થશે? બીડીસીની વાત કરીએ અને પેલાની વાત કરીએ તો શું થશે? હવે ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી કેવી રીતે? પ્રમેય 6.7 મુજબ જ બરાબર છે. પ્રમેય શું થશે? 6.7 મુજબ જ બરાબર. તો એના માટે શું થશે? બરાબર. તો ડીસી અપોન બીસી શું થશે? ડીસી અપોન બીસી જોજો ડીસી અપોન આખું બીસી બરાબર. તો અહીંયા શું થાય? બીસી અપોન એસી થશે. બીસી અપોન શું થશે? એસી થશે. માટે બીસીનો વર્ગ બરાબર શું થાય? અહીંયા ડીસી ગુણ્યા એસી એટલે લખી દઈએ એસી ગુણ્યા ડીસી. પરિણામ નંબર 3 થઈ ગયો. પરિણામ નંબર શું થઈ ગયો? 3 થઈ ગયો. હવે શું કરીએ આપણે? પરિણામ 2 વત્તા 3 કરતા. પરિણામ 2 વત્તા 3 કરતા. પરિણામ 2 વત્તા 3 કરતા બરાબર. તો જો શું થશે? એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર આ શું થાય? એડી ગુણ્યા એસી વત્તા એસી ગુણ્યા ડીસી બરાબર. તો આખામાંથી એસી કોમન કાઢ લો તો શું વધશે? એડી વત્તા ડીસી બરાબર. પણ એડી વત્તા ડીસી તો આગળ મેં જોયું શું હતું? એસી હતું. શું હતું? એસી હતું. ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી. ક્યાંથી આવ્યું? પરિણામ 1 પરથી. માટે શું થશે? એસીનો વર્ગ થશે. શું થશે? એસીનો વર્ગ થશે બરાબર. એટલે શું થઈ ગયો? એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. માટે કહી શકાય કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. માટે કહી શકાય કે એસીનો વર્ગ બરાબર શું થશે? એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર. ફરી એકવાર જોઈ લઈએ શું હતું પાયથાગોરસ પ્રમેય બરાબર. તો કે ભાઈ પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય કહેવાય. એને શું થશે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. તો તમને અહીંયા ત્રિકોણ આપેલો છે બરાબર છે એબીસી. એમાં બી કેવો છે? કાટખૂણો. એટલે પક્ષમાં લખશું આપણે કે ભાઈ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી જે છે એ કેવો છે? કાટખૂણો છે. તથા એસી એ શું છે? તો કે કર્ણ છે. માટે સાધ્ય બરાબર શું થાય? તો કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એટલે સાબિતી શું થશે? તો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કેવો છે? કાટખૂણો છે. માટે ખૂણો એ અને ખૂણો સી કેવા થશે? લઘુકોણો થાય. કેવા થાય?
લઘુકોણો થાય. હવે ધારો કે બીડી એ શું છે, વેધ છે અને ડી બિલોંગ્સ ટુ એસી હોય તો એ ડેશ ડી ડેશ સી થશે. માટે આખું એસી બરાબર શું થાય, તો કે એડી વત્તા ડીસી થાય. બરાબર. હવે ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસીમાં પ્રમેય 6.7 મુજબ શું થાય, તો કે એડી અપોન એબી બરાબર એબી અપોન એસી. તો જો શું થશે, એબી ચોકડી ગુણાકાર કરે તો એબીનો વર્ગ બરાબર શું થાય, એડી ગુણ્યા એસી. પરિણામ નંબર 2. હવે શું થશે, તો કે ત્રિકોણ બીડીસીમાં, તો કે બીડીસી સમરૂપ ત્રિકોણ શું થશે, એબીસી થશે. તો શું થશે એમાં પ્રમેય 6.7 મુજબ, તો કે ડીસી અપોન બીસી બરાબર શું થશે, બીસી અપોન એસી. ચોકડી ગુણાકાર કરો એટલે શું થશે, બીસીનો વર્ગ બરાબર એસી ગુણ્યા ડીસી થશે. પરિણામ નંબર 3 થશે. હવે પરિણામ 2 વત્તા 3 કરતા શું થાય, તો કે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર શું થશે, એડી ગુણ્યા એસી વત્તા એસી ગુણ્યા ડીસી થશે. બરાબર. હવે અહીંયા જોવો તો એસી કોમન કાઢ લઈએ તો શું વધવાનું, એડી વત્તા ડીસી વધશે. હવે એડી વત્તા ડીસી તો પરિણામ 1માં શું છે, એસી છે, એટલે એની જગ્યાએ મેં એસી મૂક્યા પરિણામ 1 પરથી. માટે શું મળ્યું તમને, એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. માટે એસી સ્ક્વેર બરાબર શું થાય, એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. બરાબર. આમ કહી શકાય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. શું કહી શકાય, તો કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તમને બોર્ડની પરીક્ષામાં એવું પૂછે કે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરો, ખાલી એટલું જ આપેલું હોય તો તમારે આ પ્રમેય સાબિત કરી દેવાનો. બરાબર છે. અથવા વિધાન આપેલું હોય તમને આવું કે ભાઈ સાબિત કરો કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર, તો પણ તમારે આ જ પ્રમેય સાબિત કરવાનો. બાકી તમને એવું વિધાન પૂછે કે ભાઈ કોઈ એક ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તે સાબિત કરો, તો પણ તમારે આ જ પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો છે. બરાબર. આમ બહુ સહેલા પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. જો પ્રેક્ટિસ કરશો બરાબર પ્રમેયની, તો તમે ચોક્કસપણે બધા જ પ્રમેય સારી રીતે લખી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પ્રમેય 6.9 પાયથાગોરસનું પ્રતીપ અથવા તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. તો જો શું આપેલું છે, તો કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, પક્ષ લખીએ. તો પક્ષ લખીએ. બરાબર. તો શું થાય પક્ષમાં, તો કે ત્રિકોણ એબીસીમાં શું આપેલું છે, તો કે ભાઈ એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. બરાબર. હવે સાધ્ય શું કરવાનું છે, સાબિત કરવાનું છે. બરાબર. તો શું થશે, તો જો એક બાજુનો વર્ગ, તો આ પહેલી બાજુની સામેનો ખૂણો એટલે એસીની સામેનો ખૂણો એટલે કે ખૂણો બી કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી જોઈએ. તો સાબિતી બરાબર શું થશે, બરાબર. તો કે ધારો કે ત્રિકોણ PQRમાં, એટલે આપણે અહીંયા કોઈ એક ત્રિકોણ બનાવીએ PQR. બરાબર. તો જુઓ અહીંયા PQR. બરાબર. તો કે ધારો કે ત્રિકોણ PQRમાં, ધારો કે ત્રિકોણ PQRમાં ખૂણો Q કેવો છે, કાટખૂણો છે. ખૂણો Q એ કાટખૂણો છે. ખૂણો Q એ કેવો છે, કાટખૂણો છે. કેવો છે,
કાટખૂણો છે એટલે આ કાટખૂણો છે તથા તો કે AB બરાબર PQ એટલે કે AB બરાબર શું છે PQ છે AB બરાબર શું છે PQ છે અને AB બરાબર PQ અને BC બરાબર AB બરાબર શું છે PQ અને BC બરાબર શું છે તો કે BC બરાબર શું છે QR છે BC બરાબર શું છે QR છે બરાબર। હવે આ કાટખૂણો હોય બરાબર છે આમાં આ કાટખૂણો હોય તો શું કહી શકાય તો કે PR નો વર્ગ બરાબર શું થઈ શકે તો કે PQ નો વર્ગ વત્તા તો QR નો વર્ગ થાય PQ નો વર્ગ વત્તા તો શું થાય QR નો વર્ગ થાય। કેવી રીતે આવ્યું આ બરાબર તો કે પ્રમેય 6.8 પરથી પ્રમેય શું આવ્યું 6.8 પરથી આવ્યું બરાબર। પણ અહીંયા શું છે તો કે PR નો વર્ગ બરાબર તો કે PQ ની જગ્યાએ શું લીધું આપણે AB લીધું બરાબર એટલે શું થશે PQ ની જગ્યાએ AB નો વર્ગ વત્તા QR ની જગ્યાએ શું થશે BC નો વર્ગ બરાબર। માટે શું થશે અહીંયા ક્યાંથી આવ્યું આ તો કે AB બરાબર PQ અને BC બરાબર શું હતું QR હતું। તો અહીંયા જો શું આવ્યું તો કે PR નો વર્ગ બરાબર AC નો વર્ગ ક્યાંથી આવ્યું આ પક્ષ પરથી ક્યાંથી આવ્યું પક્ષ પરથી માટે PR બરાબર તો શું થઈ જશે AC થઈ જશે PR બરાબર તો શું થઈ જશે AC માટે PR એકરૂપ શું થાય AC થાય પરિણામ નંબર 1 હવે ABC અને PQR માં ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR માં ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR માં શું થયું તો કે AB એકરૂપ શું થશે PQ પછી BC એકરૂપ શું થશે QR BC એકરૂપ શું થશે QR થશે બરાબર છે BC એકરૂપ શું થશે QR થશે। આ ક્યાંથી આવ્યું તો કે રચના પરથી આપણે જે રચના બનાવી હતી એની પરથી અને ત્રીજું શું આવ્યું PR એકરૂપ અહીંયા લખીએ આપણે AC એકરૂપ લખીએ AC એકરૂપ PR આ ક્યાંથી આવ્યું પરિણામ 1 પરથી આવ્યું માટે કઈ શરત થશે માટે બાબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા થશે સમરૂપ ત્રિકોણો થશે એટલે ABC સમરૂપ શું થશે ત્રિકોણ PQR થશે શું થશે ત્રિકોણ PQR થશે અથવા તો એકરૂપ લખી દઈએ આપણે એકરૂપ ત્રિકોણ શું થશે PQR થશે ABC એકરૂપ ત્રિકોણ શું થશે PQR થશે બરાબર। માટે ખૂણો B એકરૂપ પણ શું થાય ખૂણો Q થાય ખૂણો B એકરૂપ પણ શું થાય ખૂણો Q થાય માટે ખૂણો Q કાટખૂણો છે ખૂણો Q કેવો છે કાટખૂણો છે ખૂણો Q કેવો છે કાટખૂણો છે તેથી જ અથવા તો તેથી લખો ખાલી તેથી ખૂણો B કેવો થાય કાટખૂણો થાય કેવો થાય કાટખૂણો થાય। ફરી એકવાર જોઈ લઈએ આપણે બરાબર શું આપેલું હતું પ્રમેય 6.9 પાયથાગોરસનું પ્રમેય પાયથાગોરસનું પ્રતિપ્રમેય છે આ એને પાયથાગોરસનું પ્રતીપ પણ કહી શકાય। શું આપેલું છે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય બરાબર। તો પક્ષ લઈએ આપણે તો કે ભાઈ ત્રિકોણ ABC માં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર। ત્યારબાદ આપણે લઈએ સાધ્ય તો સાધ્યમાં શું થશે ખૂણો B કેવો છે કાટખૂણો છે કેવો છે ખૂણો B કાટખૂણો છે। ત્યારબાદ સાબિતી લઈએ તો કે ધારો કે ત્રિકોણ PQR માં ખૂણો Q એ કાટખૂણો છે એવું આપણે લીધું તથા AB બરાબર PQ અને BC બરાબર QR લીધો બરાબર।
તો શું થશે ત્રિકોણ PQRમાં? તો કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ થાય પ્રમેય 6.8 મુજબ કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ મુજબ. હવે PQ ની જગ્યાએ મેં AB મૂક્યું, QR ની જગ્યાએ મેં BC મૂક્યું, પણ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ તો શું થાય AC નો, કારણ કે આપણને પક્ષમાં આપેલું છે માટે PR બરાબર શું થશે AC. માટે રેખાખંડ PR એકરૂપ શું થશે? રેખાખંડ AC થશે. પરિણામ નંબર 1 થઈ ગયું. હવે ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQRમાં શું થશે? તો કે ભાઈ AB એકરૂપ PQ, BC એકરૂપ QR રચના પરથી આપણને આપેલું છે, તથા AC એકરૂપ PR આપણે અહીંયા સાબિત કરી દીધું, એને પરિણામ 1 આપ્યું એટલે પરિણામ 1 પરથી. માટે બા શરત મુજબ શું થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ શું થયું? PQR થયો. માટે ખૂણો B એકરૂપ પણ શું થઈ જાય? ખૂણો Q થઈ જાય. માટે ખૂણો Q અહીં કેવો છે? કાટખૂણો છે. તેથી ખૂણો B પણ કેવો થઈ શકે? અહીંયા કાટખૂણો થઈ શકે. ખૂણો B પણ કેવો થઈ શકે? અહીંયા કાટખૂણો થઈ શકે. બરાબર. આમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના અહીંયા આ જે પ્રમેયો જે છે બરાબર, એ પ્રમેય પૂરા થાય છે. ખાસ કરીને 4 પ્રમેય બહુ જ મોસ્ટ IMP છે બોર્ડની પરીક્ષાની અંદર. આ 4માંથી જ તમને પ્રમેય જોવા મળશે. બરાબર છે. 4 માર્ક્સની અંદર પ્લસ 3 માર્કની અંદર અગર જો પ્રમેય જોવા મળે તમને વર્તુળના જે 2 પ્રમેય છે એમાંથી જ જોવા મળશે. ટૂંકમાં આ 6 પ્રમેય તમે કરશો એટલે તમારા બોર્ડની પરીક્ષાની અંદર 7 માર્ક ફાઇનલ થઈ જશે. બરાબર. 7 માર્ક પાકા થઈ જશે. બરાબર. આ 6 પ્રમેયમાંથી જ 7 માર્કનું પૂછાવાનું છે. બરાબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું બરાબર કે દરેક જણ આ પ્રમેયને લખીને 5 વાર લખો, 10 વાર લખો, ગમે એટલી વાર લખો, લખીને તૈયાર કરજો. બરાબર છે. દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી કે આ બધા પ્રમેય જે છે એ ફેર નોટબુકમાં 1 વખત અને રફ નોટબુકમાં 5 વખત લખીને તૈયાર કરી નાખવાના છે. બરાબર છે. કારણ કે જો એક વસ્તુ છે, પેપરની અંદર પ્રમેય જે છે બહુ અગત્યના હોય છે, કારણ કે વધુ માર્કના પૂછાતા હોય. 7 માર્કના પ્રમેય પૂછાવાના છે. એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે તો પ્રમેય જે છે એ જેમ માણસનું હૃદય હોય એમ પ્રમેય હૃદય છે એમ કહી શકાય. બરાબર. કારણ કે નબળા વિદ્યાર્થીઓનો તો ખાસ પ્રમેય તૈયાર કરવાના છે. થિયરીની જેમ તમે સરસ મજાના તૈયાર કરી દો ને એવા જ તમે બોર્ડની પરીક્ષાની અંદર છાપીને આવો. બરાબર છે. તો તમને વધુ ફાયદો થશે. બરાબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત રિક્વેસ્ટ કે પ્રમેય ઉપર થોડો ભાર વધુ આપજો, પ્રમેયની તૈયારી થોડી વધુ કરજો. બરાબર છે. બાકી જે સ્વાધ્યાય જે છે 6.1, 6.2 એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ક્રમશઃ જોતા રહીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. બરાબર. અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ.